હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 11 વિષય કોમ્પ્યુટર, જેની અંદર મિત્રો નવી બુકના આધારે પાઠ નંબર 1 મલ્ટીમીડિયાનું પરિચય. સંપૂર્ણ સોલ્યુશન જોતા પહેલા ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. તમારા જે કોમ્પ્યુટરના જે મોટા ભાગના પ્રશ્નો છે પેપરની અંદર આજે બુકમાંથી જ પૂછાતા હોય છે. સંપૂર્ણ સોલ્યુશન કરીશું અને તમારે જે છે આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરી દેવાનું રહેશે. ચાલો શરૂ કરીએ. જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 8 હેતુલક્ષી પ્રશ્નો, જેની અંદર પહેલો છે મલ્ટીમીડિયા શબ્દ કયા શબ્દો પરથી બનાવવામાં આવ્યો છે? તો ઓપ્શન ડી મલ્ટીપલ અને મીડિયા. ત્યારબાદ બીજું છે મલ્ટીમીડિયામાં મહત્તમ કેટલા માધ્યમોને સાંકળી શકાય? ઓપ્શન સી 5 માધ્યમોને. 3 કોઈપણ ભાષામાં અર્થપૂર્ણ ધ્વનિને શું કહે છે? ઓપ્શન બી સાઉન્ડ. ત્યારબાદ આગળ વિકલ્પ નંબર 4 ટાઈમ્સ, સેન્ચુરી, બુકમાર્ક વગેરે નીચેમાંથી કયા પ્રકારના ફોન્ટના ઉદાહરણ છે? તો ઓપ્શન સી એટલે કે સેરિફ. મિત્રો અમારા વિડીયો સારા લાગે છે તો લાઈક, કોમેન્ટ, શેર પણ કરતા રહેશો અને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેશો. મિત્રો વિકલ્પ નંબર 5 વિન્ડોઝ મીડિયા કોમ્પ્રેસનો ઉપયોગ કરી બનાવેલ ધ્વનિ ફાઇલ સ્વરૂપ નીચેનામાંથી કયું છે? ઓપ્શન ડી WMA. જોઈએ વિકલ્પ નંબર 6 અક્ષરની ટોચથી સૌથી નીચેના બિંદુ વચ્ચેના અંતરને કયા પદ દ્વારા રજૂ કરવામાં આવે છે? ઓપ્શન એ કદ દ્વારા. 7 જુદી જુદી શૈલીઓ અને કદ ધરાવતા ટાઈપ ફેસને રજૂ કરવા માટે કયા પદનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ ફોન્ટ. 8 મેક્રોમીડિયા, ફ્લેશ, સિન્ફિગ, સ્ટુડિયો અને પેન્સિલ કયા પ્રકારના એનિમેશન સોફ્ટવેરના ઉદાહરણ છે? ઓપ્શન બી 2D. ત્યારબાદ 9 કમ્પ્યુટરની સ્ક્રીન પર આવેલા નાના ટપકાને કયા નામથી ઓળખવામાં આવે છે? ઓપ્શન એ પિક્સલ. ત્યારબાદ આગળ વધીએ વિકલ્પ નંબર 10 તરફ. વિકલ્પ 10 ચિત્રોને કયા વર્ગોમાં વર્ગીકૃત કરી શકાય? ઓપ્શન એ સદિશ અને રાસ્ટર. ત્યારબાદ 11 કયા સમય પ્રમાણે થતા દર્શનીય ફેરફારોને રજૂ કરવા શેનો ઉપયોગ કરાય છે? તો જોઈએ એનિમેશન. 12 ટપકાઓના દ્વિપરિમાણીય સમૂહને કયા નામથી ઓળખવામાં આવે છે? ઓપ્શન બી મેપ. ત્યારબાદ 13 MIDI નું પૂર્ણ સ્વરૂપ એટલે કે પૂર્ણ નામ શું છે? તો મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ડિજિટલ ઇન્ટરફેસ એટલે કે ઓપ્શન બી. 14 ડિજિટલ કેમેરા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું સૌથી સામાન્ય ચિત્ર ફાઇલ સ્વરૂપ કયું છે? ઓપ્શન બી JPEG. ત્યારબાદ 15 નીચેનામાંથી કઈ પદ્ધતિમાં ગાણિતિક સમીકરણોની મદદથી ચિત્રનો સંગ્રહ કરવામાં આવે છે? ઓપ્શન એ સદિશ. 16 તસવીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ સ્કેનર. વિકલ્પ નંબર 17 જેની અંદર પૂછ્યું છે PNG એટલે શું? તો કે પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક. આગળ 18 વેબ બ્રાઉઝરના ભાગ તરીકે સરળતાથી પ્રસ્થાપિત કરી ઉપયોગમાં લઈ શકાય તેવા સહાયક પ્રોગ્રામને શું કહે છે? ઓપ્શન એ પ્લગ ઇન. 19 મલ્ટીમીડિયાને નીચેનામાંથી કયા પદમાં વહેંચી શકાય? તો ઓપ્શન બી સંવાદિતા અને અસંવાદિતા. ત્યારબાદ 20 નીચેનામાંથી એનિમેશનના કયા પ્રકારમાં X અને Y અક્ષ પર દર્શનીય ફેરફારો ઉદ્ભવે છે? ઓપ્શન એ 2D. મિત્રો આ હતા પાઠ નંબર 1 ના MCQs. મિત્રો તમારે અન્ય વિષયના સ્વાધ્યાય સોલ્યુશન પણ જોઈતા હોય અથવા તો વોટ્સએપ, ટેલિગ્રામ લિંક સંપૂર્ણ આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે એ પણ જોઈ લેશો અને આ વિડીયો તમારા મિત્રોને હવે શેર કરી દો.